શિહોર ખાતે આહિર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. શિહોર ખાતે આહિર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા ભાવનગર જિલ્લા આહિર સમાજ પ્રમુખ રામભાઈ સાંગાના અધ્યક્ષ સ્થાને ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પૂજ્ય જીણારામ બાપુ, પૂર્વ જીઆઈડીસી ડિરેક્ટર પેથાભાઈ આહિર, જિલ્લા ખાણ ખનીજ અધિકારી ભરતભાઈ જાલંધરા સાહેબ, જ્ઞાતિ પટેલ મહેશભાઈ ખમળ, સરકારી કોલેજ પાલીતાણાના પ્રોફેસર નિકુલભાઈ કોતર સહિત સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 10થી લઈ માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ તથા ગત વર્ષે જુદા જુદા સરકારી વિભાગોમાં નિમણૂક પામેલ 18 કર્મચારી ભાઈઓ તથા બહેનો તથા નિવૃત્ત થયેલ કર્મચારી ભાઈઓ તેમજ રાષ્ટ્રીય તથા રાજ્ય લેવલે જુદા જુદા ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરેલ 19 વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહેલ સમાજના આગેવાનો તેમજ ઉચ્ચ પદ પર બિરાજમાન યુવા આઇકોન દ્વારા હાજર સૌ વિદ્યાર્થીઓને કારકિર્દી તેમજ શિક્ષણ ક્ષેત્રનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા કર્મયોગી સંગઠન તેમજ આહિર સમાજ શિહોર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશ્વી ગુજરાત ન્યૂઝ, શિહોર.